કલગાચરડાના પ્રખર રામાયણી કથાકાર પૂજ્ય મોરારી બાપુ દ્વારા તમામ ન્યૂઝ ચેનલમાં શુભેચ્છા સંદેશ મોકલવામાં આવેલ છે। અત્યારે દિવાળી અને નવા વર્ષના મંગલ દિવસોના ઉત્સવો બધી જગ્યાએ ચાલે છે। ત્યારે આપણા ઋગ્વેદનો પહેલો મંત્ર એ પ્રકાશ ની પાસેથી પ્રેરણા લેવા માટેનો એ મંત્ર છે। અગ્નિ મેળે પુરોહિતમ એવું કહીને પહેલો શબ્દ અગ્નિ, અને અગ્નિ એ પ્રકાશવાચક છે। એટલે કે આપણા ઋષિમુનિઓ આપણને અજવાળામાં રહેવા માટે, પ્રકાશમાં જીવવા માટેનો પહેલો સંદેશો આપે છે। ઉપનિષદમાં પણ તમસો માં જ્યોતિર્ગમય, અમને અંધકારમાની મૂઢતાથી, અહંકારથી, તમોગુણથી, અજ્ઞાનતાથી અમને જ્ઞાન તરફ, પ્રકાશ તરફ, વિવેક તરફ લઈ જાય। એટલે આ દિવસો, આમ તો દિવાળી એ અમાસનો દિવસ છે, અંધારી રાતનો દિવસ છે, અને છતાંય એ અંધારી રાતે જ પ્રકાશનું મહત્વ છે। એટલે આપણે હંમેશા પ્રકાશની યાચના કરી છે, કોઈ પદાર્થની યાચના ન કરી, કોઈની પાસેથી કોઈ પૈસાની યાચના ન કરી, કોઈ પદ કે પ્રતિષ્ઠાની આપણે યાચના ન કરી, પણ સનાતન ધર્મ અને ભારતીય ઋષિમુનિઓએ પરમ તત્વની પાસે કોઈ યાચના કરી તો કેવલ પ્રકાશની, ઉજાસની, અજવાળાની। આપણે બધા જ એ પ્રકાશ તરફ ગતિ કરીએ, અને આ પ્રકાશના પર્વ પછી જે નૂતન વર્ષ શરૂ થાય છે એ આપણું આવતું વર્ષ, જેમ કે દિને દિને નવમ નવમ, રોજ નવું રહે, અને બધાના જીવનમાં ઉત્સાહ, ઉદ્યમ, આનંદ આવું બધું ભરપૂર રહે નવા વર્ષમાં, એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું। આપ મીડિયા દ્વારા, પોતપોતાના પત્રો દ્વારા, પોતપોતાના માધ્યમ દ્વારા સમાજની સેવા કરી રહ્યા છો, ત્યારે આપના થ્રુ, આપના માધ્યમથી હું પણ દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવીને આપણે બધા જ મળીને પરમાત્માને પ્રાર્થના કરીએ કે દુનિયામાંથી યુદ્ધો જાય, યુદ્ધ સમાપ્ત થાય। આજે જ્યાં જ્યાં યુદ્ધ થાય છે ત્યાં નિર્દોષ કેટલા માણસો મરી રહ્યા છે। આપણો દેશ ઋષિમુનિઓનો દેશ છે, વેદનો દેશ છે, રામકૃષ્ણ જેવા પરમ અવતારોનો દેશ છે, અને એ જ દશાવતારની પરંપરામાં આપણે ત્યાં ભગવાન બુદ્ધ આવ્યા, અને બુદ્ધે તો યુદ્ધો રોક્યા। આવો આપણે બધા જ વસુધૈવ કુટુંબકમના નાતે એક થઈને આપણા આ મહાન ભારતના માધ્યમથી આચરીને જગતને આપણે સંદેશો આપીએ કે જગતમાં પ્રસન્નતા, પવિત્રતા અને પ્રમાણિકતા આ ત્રણેયનો સંગમ થાય, અને એવી રીતે આપણે નવું વર્ષ ઉજવીએ। પુનઃ એકવાર આપના માધ્યમ માટે તમારા શ્રોતાઓ, આપના પાઠકો અને આપના દ્વારા સૌને દિવાળીની મારી ખૂબ શુભકામના, નવા વર્ષની વધાઈ, સૌને પ્રણામ, જય સિયારામ।